નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સમાજ વિદ્યામાં પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસા વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે જોયું સમાજની અંદર પાઠ પહેલો, બીજો અને ત્રીજો ભારતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા, લલિત કલા, ભારતના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્ય, ત્યાર પછી ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્ય એટલે કે આપણે જોઈએ તો ભારતની અંદર 22 પ્રકારની ભાષાઓ છે બંધારણમાં લખેલી. હવે આપણે જોઈએ તો બોલી તો 12 ગાવે બોલી બદલાતી હોય, થોડાક આગળ જાય એક ગામથી બીજે ગામના ભાષાનો બદલાવ આવતો, મતલબ કે દરેક પ્રદેશની અલગ અલગ ભાષાઓ. તો એ ભાષાઓની અંદર જોઈએ તો આપણા પ્રાચીન સમયથી કયા પ્રકારના સાહિત્યો હતા અને કેને લેખા, મધ્યયુગ, પ્રાચીન યુગ અને અત્યારનો હાલનો, આ 3 યુગની અંદર કયા સાહિત્યકારો થયા એના વિશે તો આપણે જોઈએ તો આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. હવે મધ્યયુગની અંદર પ્રાચીન સમયના મહાન સાહિત્ય હિન્દી ભાષાના હોય તો એ 2 હતા, એક તુલસીદાસ અને બીજા સુરદાસ. એ આપણે લખ્યું છે. હવે જોઈએ કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગમાં વિભાજિત કરેલું છે. એક તો વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. હવે આપણા હિન્દુ ધર્મની અંદર જોઈએ તો એના 2 મહાન કાવ્યો છે, એક રામાયણ અને બીજું મહાભારત. એ પણ લખેલા છે. અને એ સિવાય બૌદ્ધ ધર્મમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, એ ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે. આમ જૈન ધર્મના, એ સિવાય મુસ્લિમ ધર્મના, અલગ અલગ ધર્મોના અલગ અલગ સાહિત્યો લખાયેલા છે. હવે આપણે જોઈએ તો એ સિવાય જે ભારતના 2 મહાકાવ્યો મોટા છે, રામાયણ અને મહાભારત, એ જ મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનો ઉલ્લેખ કરેલો છે. મતલબ કે આપણા જ્ઞાનમાં વધારો, એ આપણે કેવા કાર્યો કરવા જોઈએ અને આપણે ભક્તિ ભગવાનની કેવી કરવી જોઈએ. એ પ્રાચીન ભારતમાં આપણા સાહિત્યો ત્યારના લખાયેલા છે. એ સમયે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી, મતલબ કે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો આપણા ભારતમાં, એ 4 વિદ્યાપીઠો હતી. કઈ હતી? પહેલી નાલંદા, બીજી તક્ષશિલા, ત્રીજી વલભી અને ચોથી વારાણસી. એ પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કે વિદ્યાપીઠો હતી. હવે આપણા પ્રાચીન ભારતના સાહિત્યમાં 4 વેદો આપેલા છે. એ 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદોની અંદર કયા વેદમાં કેવો ઉલ્લેખ છે તો કે ઋગ્વેદ, જેની અંદર સપ્તસિંધ પ્રદેશના આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરેલું છે. તેનું રાજકીય કેવું હતું, એનું સમાજ જીવન કેવું હતું, એ ધાર્મિક માન્યતાઓ કેવી માનતા હતા અને એના વ્યવહાર આર્થિક કેવો હતો. બીજો સામવેદ, જે ઋગ્વેદ છે, એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, એટલા માટે તેને સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. ત્રીજો યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ચોથો અથર્વવેદ, જે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપે છે. મતલબ કે આપણા પ્રાચીન સાહિત્યના જે 4 વેદો છે, એ 4 વેદોની અંદર આપણું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોનું, એ સિવાય ભક્તિ માટે ઋચાઓ અને રાગ અને લય સાથે ગવાતા ભક્ત કીર્તનો, એ સિવાય આપણે જોઈએ તો યજ્ઞ અને ક્રિયાવિધિઓ, અને એ સિવાય આપણા જે સંસ્કારો છે એ કેવી રીતે ક્યાંનું, એ બધો ઉલ્લેખ આપણા 4 વેદોમાં આપેલો છે.
સ્મૃતિ ગ્રંથો જે આપણે યાદ જોઈએ કે ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવે છે. એટલે કે આપણા પ્રાચીન સમયના રિવાજો કેવા હતા, આપણા કેવા કામ હતા અને એ આપણા માટે કેવા નિયમો હતા, એ સ્મૃતિ ગ્રંથો દ્વારા દર્શાવવામાં આવેલા છે. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખક, મતલબ કે પ્રાચીન પછી ગુપ્ત જે લેખકો થઈ ગયા, જેમાં કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવી, બ્રાહ્મભટ્ટ વગેરે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના લેખકો હતા. જેમને માંથી મહાન કવિ કાલિદાસે ઘણા બધા નાટ્ય શૈલીઓ લખી. એ અભિજ્ઞાન શાકુંતલમ, બીજું કુમાર સંભવ, ત્રીજું રઘુવંશ, ચોથું મેઘદત્ત અને પાંચમું ઋતુસંહાર વગેરે એ મહાન કવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીના શ્રેષ્ઠ ગ્રંથો હતા. આ સંસ્કૃત સાહિત્ય. હવે જે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, જેમાં વ્રજ અને ખડી બોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે. એ સિવાય ચંદ્રયાન ગ્રંથ જે અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કહેવાય છે. અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રયાન. એ સિવાય કાશ્મીરના ઇતિહાસને આલેખતો, મતલબ કે કાશ્મીરને જે છે એની રેણીને આજે આખો આલેખતો અલહણનો રાજ તરંગિણી નામનો ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. એ સિવાય પંપા, પોના અને રના એ ત્રણ કવિઓનું પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણે જોયું તેમ હિન્દી ભાષાના મધ્ય યુગના તુલસીદાસ અને સુરદાસ એ મહાન કવિઓ હતા. એ સિવાય આપણા ભારતની અંદર જે ચાર વિદ્યાપીઠો હતી, તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વારાણસી, એ વિદ્યાપીઠોની અંદર ઘણા બધા એવા નાલંદા વિદ્યાપીઠોમાં ગણાય તો શ્રેષ્ઠ વિષયોનો અભ્યાસ થતો. મતલબ કે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો આપણે જોવા મળે છે. જે ગ્રંથોને ચીની લઈ ગયો હોય, મતલબ કે ચીની મુસાફર આપણે અહીંયા ભારતમાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા. ત્યારે 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફતિયાએ તક્ષશિલા વિદ્યાપીઠની પણ મુલાકાત લીધી હતી. એ સિવાય 7મા શોકામાં વારાણસી જે ઔપનિવેશિક કાળમાં આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું કેન્દ્ર પણ બન્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાનીઓ અને વિદ્યાપ્રેમી પણ હતા. એ સિવાય આપણે જોઈએ તો કે ભગવાન બુદ્ધ, આદિ શંકરાચાર્ય, ચેતન મહાપ્રભુજી, પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજી વગેરે માટે વારાણસી એ મહત્વનું ઘણું હતું. સમ્રાટ અશોકના સમયમાં વારાણસી ચારનાથ મઠ પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય પણ બન્યો હતો. હવે આપણે જોઈએ તો વલ્લભી જે એક આપણું ભારતની અંદર એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. જે મૈત્રક વંશના રાજવીઓને સનાતની હોવા છતાં તે મહાન આશ્રયદાતાઓ પણ હતા. અને વલ્લભી વિદ્યાપીઠમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા. ખરેખર તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ તરીકે પણ ગણાતી હતી. ચીની પ્રવાસી ઈસિંગ વલ્લભી વિદ્યાપીઠથી પ્રભાવિત પણ બન્યા હતા. અને આપણે જોઈએ તો એ સિવાય પ્રાચીન સમયની અંદર મુઘલ બાદશાહો, મતલબ કે મુઘલ બાદશાહોના સમયમાં અમીર ખુસરો જે દિલ્હી સલ્તનત સમયના મહાન સાહિત્યકારો હતા, જે આશિકા, નો, સિપિહર અને કિરાતુલ સદાયન એ અમીર ખુસરોની મહત્વની કૃતિઓ હતી. એ સિવાય સંત તુલસીદાસે અવધી ભાષામાં રામચરિતમાનસ નામનો ગ્રંથ પણ લખ્યો હતો. જે ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે. એ સિવાય આપણે જોઈએ તો અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા નામના બે પુસ્તકો લખ્યા હતા. જે આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મો, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનના લગભગ તમામ પાસાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. આ આપણા ભારતના સાહિત્ય ભાષા વિશેનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.